ખરેખર ગોલસર શાળાનું શિક્ષણ શાળાનું સ્તર સુધરે ઓનાથી ગામ લોકોને એવું લાગે છે કે ઓનાથી અમુક વ્યક્તિ આવવાથી શાળાની પ્રગતિ થાય એમ છે, અમુક વ્યક્તિને એડ કરવાથી શાળાનો વિકાસ થાય એમ છે, બાળકોનો વિકાસ થાય એમ છે. તો આપણે પુનઃ એના પર ગામ બધા હાથી રાખીને વિચારશું. આપણે જડતા કોઈ પકડી રાખતા જલ્દી નથી, આપણે જડતા કોઈ પકડવી નહીં, આપણે જડતા હરેશભાઈ કોઈ પકડવી નથી. બીજા નંબરમાં હું આચાર્ય વડા તરીકે છું. પહેલા તમે કોઈ પણ તમારી નાની મોટી રજૂઆત હોય તો ડાયરેક્ટ વર્ગ શિક્ષકને ના કહેતા તમે મને કહો કે સાહેબ આની તકલીફ છે, એમાં બદલાવ ના આવે તો તમે કોઈ કહેવાના નથી. આજ પછી મૌખિક અમે નથી કહેવાના. અમારી જે પણ રજૂઆત હશે જે પણ રજૂઆત હશે અમે જલ્દી કાગળ ઉપર લાવશું, મહેશભાઈ બોલાવતા કાગળ ઉપર લાવી અને તમારી સહી કરાવશું. એક કોપી તમને આપશું, એક કોપી અમે લેશું. તમે મને જે તે જવાબ આપો કે આપણે ભાઈ કે પહોંચવા જવાનું અમે કંઈક કરશું. પઠે દાડે હવે રહી વાત તું તારા મનથી વિચાર કરજો. મારે કોઈ આમાં કાઢવા એવું હું નહીં કહેતા. તારા મનથી તું સાચી વાત પેલો હાથ મેં કે હું દેવનો વ્યક્તિ છું, બાળકને ભણાવવા ઓલા મંગુબેન બી. હવે મંગુબેન ને કને સભ્ય રાખ્યા. મંગુબેન શું શિક્ષણ તમને આગળ લાવી કે મને વિચારો પછી હવે એકને ભૂલ થઈ ગઈ. મને પેલો મંગુબેન તમે ઓળખો? મંગુબેન ને તો ઓળખો? 10 મિનિટ વાત કરું કે જે યુવાન હોય અધવા છે, યુવાન છે હવે એનો ઘરનું નિર્ણય નહીં, તમારા શિક્ષકનો શું કોઈ શિક્ષિત વ્યક્તિ હોય એનો અંદર નામ હોય તો સાહેબ વાત એવું નહીં કરો, ખોટું ના લગાડતા. સતાભાઈ પૂંજાભાઈ, સતાભાઈને કાલે વિરમ રવજીએ કીધું કે તારું નામ જનતો આવજે. સતાભાઈ કે મારું નામ